વડોદરા શહેરમાં આવનારી મ્યુનિસિપલ ચૂંટણીને ધ્યાનમાં રાખીને વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજરોજ વિશ્વામિત્રી નદીના કિનારે આવેલ યવતેશ્વર ઘાટ ખાતેથી ચૂંટણી ઢંઢેરો જાહેર કરવામાં આવ્યો। આ ઢંઢેરામાં શહેરના મુખ્ય પ્રશ્ન જેમ કે પાણી અને સફાઈ, રસ્તા અને ટ્રાફિક, જાહેર પરિવહન, આવાસ, શહેરી સુવિધાઓ અને ભ્રષ્ટાચાર વિરોધી પગલાઓ પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે। કોંગ્રેસે વચન આપ્યું છે કે વડોદરા શહેરના તમામ વિસ્તારોમાં સ્વચ્છ પીવાનું પાણી અને સુવિધાસભર સફાઈ વ્યવસ્થા ઉપલબ્ધ કરાશે। સાથે જ સ્માર્ટ વડોદરાના વિઝન સાથે રસ્તાઓનું નવીનીકરણ અને ટ્રાફિક સમસ્યાઓનો ઉકેલ લાવવામાં આવશે। મહિલાઓ, સિનિયર સિટીઝન અને વિદ્યાર્થીઓ માટે સિટી બસ સેવા વધુ સુલભ બનાવવાની પણ યોજના છે। પાર્ટી જે મેનિફેસ્ટો તૈયાર કર્યો છે એ પ્રજાના દ્વારે જઈને લોકો પાસે જે તે વિસ્તારમાં જઈને લોકોની શું સમસ્યાઓ છે। ગુજરાતના ઇતિહાસમાં પહેલી વખત એવું થયું છે કોઈ રાજકીય પાર્ટી અને કોંગ્રેસે કરી બતાવ્યું છે કે લોકોની વચ્ચે જઈને લોકોના જે પ્રાણ પ્રશ્નો હોય એને વાચા આપવી, એ જ અમારો આજે મૂળભૂત મેનિફેસ્ટોનો સૌથી મોટો ધ્યેય છે। અને એ મેનિફેસ્ટોની અંદર ખાસ કરીને આજે આ ઐતિહાસિક વિશ્વામિત્ર નદીના કાંઠે કે જે દર ચોમાસાની અંદર જે ખાના ખરાબી તરાજી અને જે લોકોને ઘર વિહોણા કરીને જે લોકોની જીવન જરૂરિયાત, ઘર, મકાન, બધા માલ મિલકતને જો નુકસાન કરે, જીવોના નુકસાન કરે, મગરો આવી જાય અને ભારતીય જનતા પાર્ટી કુંભકર્ણ નિદ્રામાં ઊંઘતી 30 વર્ષથી વચનો ઠાલા આપે છે અને આજ દિન સુધી એનો કોઈ ઉકેલ નથી આપ્યો, એ સૌથી મોટો પ્રાણ પ્રશ્ન છે। એને કોંગ્રેસ પટ વાચા આપશે। અને ખાસ કરીને બીજી પણ અનેક ઘટનાઓ ઘટી છે। હરણીકાંડની અંદર, બોટકાંડ જે થયું એની અંદર પણ 12 જેટલા બાળકો મૃત્યુ પામ્યા, એને પણ આજ દિન સુધી કોઈ વળતર નથી આપ્યું। શિક્ષકો પણ હતા અને એવી અનેક બરોડા એક સંસ્કારી નગરી તરીકે, સંસ્કૃતિ નગરી તરીકે સમગ્ર દેશ અને વિશ્વની બરોડાની એક ઓળખ છે। આજે મહારાજા સયાજીરાવે સમગ્ર વિશ્વમાં જેમનું નામ હતું કે જેમના રાજ્યની અંદર જ્યારે રાજા મહારાજાઓનો રાજ હતા, એ લોકો પ્રજાલક્ષી કાર્યો કરીને શૈક્ષણિક ક્ષેત્રે આખા રાજ્યની અંદર જ્યાં જ્યાં એમની રહ્યા ત્યારે સારું કામ કરતા, ત્યારે આજે ભારતીય જનતા પાર્ટીમાં ઉભરાતી ગટરો, તૂટેલા રોડ રસ્તાઓ, પીવાનું પાણીની અંદર પોલ્યુશન વાળું પાણી, ચારે તરફ ઠેર ઠેર જે લોકોના પ્રાણ પ્રશ્નો છે એની અંદર ભારતીય જનતા પાર્ટી જે છે બિલકુલ નિષ્ફળ ગઈ છે। કાંડ, કૌભાંડ, ભ્રષ્ટાચારો, ટેન્ડરોની અંદર જે કટકી ખાય એના કારણે હલકી ગુણવત્તાનું કામ થાય, એના માટે રોડ રસ્તા બને નહીં, એને પેલા 6 મહિનામાં તૂટી જતા હોય છે। અને જે ખાસ કરીને પારદર્શક કાર્યવાહી થવી જોઈએ એ બિલકુલ નથી થતી। અને શહેરોની અંદર કોમ્યુનિટી હોલ હોય, સ્મશાન ગૃહ હોય, ટાઉન હોલ હોય, આ બધાનું નવીનીકરણ કરવાની પણ ખૂબ જરૂરિયાત છે। શહેરનો જે રીતે વિકાસ થઈ રહ્યો છે, જે ખાસ કરીને વિદ્યાર્થીઓ હોય, રોજગાર, કામ ધંધા માટે બહેનો હોય, બધા લોકોને પરિવહન સેવા જોઈએ તો પરિવહન સેવા પણ આજે અહીંયા નહિવત પ્રમાણની અંદર છે। અને લોકોને અંદર એમને રિક્ષાઓના બીજા ભાડાઓ ખર્ચા કરીને અને લોકોને આ મોંઘવારીની અંદર હશે એની પણ માર પડે છે, કેમ કે પરિવહન સેવાઓ જે પ્રમાણમાં હોવી જોઈએ એ અહીંયા બિલકુલ નથી। અને ટ્રાફિક, ખાડા, બધા તૂટેલા રસ્તાઓ, આ બધાથી બરોડાની જનતા ત્રસ્ત છે। એટલે કોંગ્રેસ પાર્ટી પ્રજાલક્ષી કાર્ય કરીને સ્વચ્છ બરોડા, સુંદર બરોડા, સંસ્કારી બરોડા બનાવીને અને કાંડ, કૌભાંડ અને કટકીમાંથી મુક્તિ આપીને વિશ્વામિત્ર નદીની અંદર જે લોકોની બેહાલી થાય છે દર ચોમાસામાં, એને બહુ સાયન્ટિફિક રીતે એની કમિટી બનાવીને એનું સારું આયોજન કરીને આજે ફ્લડમાંથી કઈ રીતે બરોડા શહેરને મુક્ત કરી શકાય એ અમારી પ્રથમ પ્રાયોરિટી હશે। રોડ રસ્તા સારા બને, બાગ બગીચા સારા બને, તમામ લોકોની જે સુવિધાઓ છે, જે મ્યુનિસિપલ એક્ટની અંદર જે એસેન્શિયલ સેવાઓ છે એ લોકોને શુદ્ધ પીવાનું પાણી મળવું જોઈએ, લોકોને ડ્રેનેજ લાઈન મળવી જોઈએ, સારા રોડ રસ્તા હોવા જોઈએ, આરોગ્યની સારી હોસ્પિટલો પણ મ્યુનિસિપાલિટીની હોવી જોઈએ। આ તમામ બાબતો છે, શૈક્ષણિક સંસ્થાઓ પણ મ્યુનિસિપાલિટીઓની હોવી જોઈએ। આ તમામ બાબતોમાં ભારતીય જનતા પાર્ટી 30 વર્ષમાં બિલકુલ નિષ્ફળ ગઈ છે। ત્યારે કોંગ્રેસ પક્ષ પ્રજાને